આવે છે જ્યારે પણ કઈ ને કઈ પ્રોબ્લેમ ઉભો થાય છે તો તેના માટે બે શબ્દો કહેવા માંગુ છું કે જ્યાં પણ કઈ અન્યાય થાય છે ત્યાં આપણા આદિવાસીના અગ્રણી નેતા એવા કલ્પેશ પટેલ ત્યાં ઉભો રહે છે. હાલેલુયા. અને આપણે ગમે તે જગ્યાએ ઘણા પ્રોબ્લેમની અંદર તેઓને જોયા છે. ભલે ગમે તે પ્રશ્ન હોય, ગમે તે સમસ્યા હોય, ભલે નરેગાનો જે પેમેન્ટનો પ્રશ્ન હોય કે પછી કંડક્ટર વાળાનો પ્રશ્ન હોય, જે આંગણવાડી વાળાનો પ્રશ્ન હોય કે પછી આપણા ગીરનારા સુતારપાડાની આગળ જે આદિવાસીઓનું ગેરકાયદે રીતે જે ઘર પાડેલું હોય, ઘર તે જગ્યામાં પાડી નાખવું એ જ જગ્યામાં હોય, ગમે તે સિચ્યુએશન જેમની પરિસ્થિતિ હોય પણ ત્યાં હંમેશા તે આગળ પડતો રહે છે. હાલેલુયા. અને આપણે દરેક જણ જાણે છે આ જગ્યાની અંદર ભલે તો પોલિટિક્સ તરીકે તમે જુઓ છો પણ અમે તે રીતે તેઓને આમંત્રણ આપ્યું નથી. અમે તેઓને આપણા યુવાન એક ક્રાંતિકારી તરીકે દરેક સિચ્યુએશનમાં દરેકને સાથ આપનાર અને દરેકને સાથે લઈને ચાલનાર એવા આપણા એરિયાની અંદર હું કહું છું એ તો દેવની કૃપા છે કે આપણા એરિયાની અંદર ગમે તે પરિસ્થિતિમાં તે અન્યાય સામે તે ઊભો રહેશે. તો હું વિનંતી કરીશ, આ જગ્યાની અંદર પહેલી વાર અમે આમંત્રણ આપ્યું, તરત અમારું આમંત્રણ સ્વીકારીને આવ્યા કલ્પેશ પટેલ સાહેબ તેઓ જગ્યા પર ઉભા થશે. અને હું વિનંતી કરીશ કડકીના આગેવાન શ્રી યશવંતભાઈ આગળ આવશે અને તેઓને શાલ આપીને તેમનું સન્માન કરશે.